सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विधेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तु वाची में सदा वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे साधिभूतादिदैवं मां साधियज्ञं च ये विदुः साधियज्ञं च ये विदुः प्रयाणकालेऽपि च मां प्रयाणकालेऽपि च मां ते विदुर्युक्तचेतसः ते विदुर्युक्तचेतसः મામાશ્રિત્ય યતંતી એ મારો આશ્રય કરીને જે પ્રયત્ન કરે છે. સાતમા અધ્યાયનું વૈશિષ્ટ્ય અહીંયા છે. મામાશ્રિત્ય શબ્દ એટલે આખા સાતમા અધ્યાયનો સાર એમ કહીએ તો પણ ચાલે. ભક્તિયોગની શરૂઆત છે. 7 થી 12 અધ્યાય ભક્તિયોગના છે એમ ગણીએ તો શરણાગતિનું મહત્વ છે. તેથી મહાપ્રભુજીનું મહત્વ અહીંયા ધ્યાનમાં આવે. ઈશ્વરની કૃપા અને અનુગ્રહ વગરના તમારા બધા જ પ્રયત્નો નકામા છે. પ્રયત્ન વગર કૃપા મળશે નહીં અને કૃપા વગર પ્રયત્ન સફળ થશે નહીં. તેથી આળસુ માણસની વાત નથી, અહીંયા પ્રયત્ન કરવાનો છે, પણ પ્રયત્નથી બધું પામી લઈશ એવી ભ્રાંતિમાં રહેવાનું નહીં. બલબલા પ્રયત્ન કરનારાઓ પછાડ ખાઈ ગયા છે. તેથી ઈશ્વર સાચવે તો જ માણસ સચવાય અને શરણાગતિ સ્વીકાર્યા વગર ઈશ્વર જવાબદારી લેતો નથી. તેથી તારા વિનાની જિંદગી એ જિંદગી નથી. આ એકડો ઘૂંટવા જેવો છે. કાયમ જિંદગી જ નથી, ભગવાન છે તો જિંદગી. અને દિલના સાચા પ્યાર સી કો બંદગી નથી. પ્રેમ એ જ બંદગી છે. દીવો પ્રગટાવો એ બંદગી નથી. ફૂલ ચડાવવા ઘંટી વગાડવી બંદગી નથી. આપણે ઘંટીઓ વગાડ્યા જ કરીએ છીએ. કેટલી ઘંટડી વાગી ગઈ, પણ જ્યાં સુધી અંદર ભાવ પ્રગટતો નથી. તેથી મામાશ્રિત્ય યતંતી એ પ્રયત્ન સાધ્ય ભગવાન કે કૃપા સાધ્ય ભગવાન એ પ્રશ્નો ઊભા કરીને વર્ષોના વર્ષો કાઢી નાખે. અહીંયા ભગવાન સમાધાન આપે છે. યતનથી એ પ્રયત્ન કરવો જ પડશે, પણ મામાશ્રિત્ય. આટલો સરસ સમન્વય ગીતાકારે બતાવ્યો છે કે તમારા પ્રયત્નો સફળ તો થશે, સુગંધિતો જ થશે, એમાં સૌરભ તો જ આવશે જો શરણાગતિ હશે તો. તેથી ઈશ્વરની શરણાગતિથી જે લોકોએ કામ કર્યું છે ને તે બધાના જીવનને સુગંધ છે. અને ભારતની ભૂમિનું ગૌરવ છે કે આવા હજારો માણસો અહીંયા પાક્યા છે. જથ્થાબંધ જેને કહીએ ને, 2-5 નહીં, તમે ગણીને થાકી જાઓ ને એટલા ચરિત્રો ભારત સામે પડ્યા છે. થોડા વખત પહેલાં કોઈક માણસે આવેશમાં આવીને બોલતા બોલતા એમ કીધું કે મારું દુર્ભાગ્ય છે કે હું ભારતમાં જન્મ્યો. મને એમ લાગ્યું કે ભારતનું દુર્ભાગ્ય છે તારા જેવો માણસ અહીંયા પેદા થયો. કેટલો જબરજસ્ત સાંસ્કૃતિક ઇતિહાસ આ દેશ પાસે પડ્યો છે. તને માટીની સુગંધ નહીં આવતી, તારું નાક સડી ગયું છે. એકાદ કડવો અનુભવ આપણને થાય એટલે દેશને ગાળ આપવાની. એમાં આપણો સ્વાર્થ ક્યાંક દુખાતો હશે, આપણા અહંકારને ચોટ પહોંચી હશે. એટલે જરાક આપણને ઉપર નીચે થાય કે તરત બસ દેશ ખરાબ ને સંસ્કૃતિ ખરાબ ને ધર્મ ખોમાં. આ બધા 42 લોકોની વાતો છે. હજી તો હજારો જન્મારાઓ આ સંસ્કૃતિને સમજવા માટે માણસને લેવા પડશે. એટલે કહેવાનું તાત્પર્ય અનંત ચરિત્રો અહીંયા છે. લાઈન બંધ. કેટલા બધા આચાર્યો થયા, કેટલા ઋષિઓ થયા, કેટલા સંતો થયા. રામાયણ ખોલો, મહાભારત ખોલો, ભાગવત ખોલો, ઉપનિષદો ખોલો. અરે પરંપરાની પરંપરા છે. દાતા ભવતી વા નવા. દાતાઓ મળે કે નહીં એમ સંસ્કૃત સુભાષિત કહે છે. ભારતે એક સુભાષિત ખોટું પાડી નાખ્યું. નિજ કુળની નિષ્ઠા માટે તો રઘુ રાજાઓ પંકાયા છે ને દાતાઓ ઇતિહાસમાં પાને પાને વેરાયા. જોઈએ એટલા દાતાઓ. દાતૃત્વની કમાલ છે આ ભારતમાં. દાતા ભવતી વા નવા. દાતા મળવો મુશ્કેલ, પણ અહીંયા પુષ્કળ દાતાઓ મળે છે. પ્રહલાદ સમા ભક્તો અહીંયા રાક્ષસને પેટે પાક્યા છે. કાંટા વચ્ચે રહીને પણ પુષ્પો પ્રભુચરણને પામ્યા છે. પ્રહલાદ ફરિયાદ કરતો નહીં બેઠો, ભગવાન મેળવી લીધા એને. મારા બાપા આમ છે ને મારા બાપા તેમ છે ને મારા બાપા વચ્ચે આવ્યા. બાપા ગયો ખાડામાં, તું વાત આગળ. દરેકનો પોતાનો વિકાસ છે. નરસિંહ મહેતાના બાપને મુક્તિ મળવી જોઈએ આવું કંઈ લખાણ નથી. વિકાસ થાય તેને મુક્તિ મળે. શરણાગતિ કોઈના બાપની નથી, ભગવાનનો કોઈ પણ થઈ શકે. તેથી મામાશ્રિત્ય યતંતીએ જે લોકોએ ભગવાનનો આશ્રય કરીને પ્રયત્નો કર્યા છે તે સફળ થયા, સુગંધી થયા, સાર્થક થયા છે.
શ્રીમદ આદ્ય શંકરાચાર્ય હોય, મહાપ્રભુજી વલ્લભાચાર્ય હોય, રામાનુજાચાર્ય હોય, માધવાચાર્ય હોય, નિંબાર્કાચાર્ય હોય, અનંત ઋષિઓ છે કેટલા બધા, વશિષ્ઠ, વિશ્વામિત્ર, પરાશર, પતંજલિ, બધાને સુગંધ છે. જનમાનસને ઓળખનારો એ પતંજલિ તો યોગી છે, જે યોગ સમજતા સમજાશે આખી દુનિયા રોગી છે. પણ આપણને પતંજલિના જીવન પુષ્પની સુવાસ આવતી જ નથી. યોગેન ચિત્તસ્ય પદેન વાચામ મલમ શરીરસ્ય ચ વૈદ્યકેન યો પાક કરો તમ પ્રવરમ મુનિ નામ પતંજલિમ પ્રાંજલિરાનતોસ્મી. પ્રાંજલ ચિત્તથી પતંજલિ નમસ્કાર કરવા જોઈએ. ચિત્ત શુદ્ધિ માટે જેણે યોગશાસ્ત્ર લખ્યું, શબ્દ શુદ્ધિ માટે જેણે વ્યાકરણ લખ્યું, શરીર શુદ્ધિ માટે જેણે આયુર્વેદ લખ્યું, 3 મહાન ગ્રંથો એક માણસ જગતને આપીને ચાલ્યો જાય. આ ભારતની ભૂમિ છે. તેથી ભારતની ભૂમિમાં જન્મ મળ્યો છે ને એનું ગૌરવ જ રાખો. થોડું અસ્તવ્યસ્ત થાય તો મૂર્ખાઓ કરે, તેના કારણે કંઈ સંસ્કૃતિને ધર્મને કલંક લાગતું નથી. એકાદ માણસને જીવતા ના આવડે એટલે જીવન ખરાબ છે એમ કહેવાય? હજારો કરોડો લાખો માણસો જીવે છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે મામાશ્રિત્ય યતંતી એ પાયો છે. પ્રયત્ન કરવા જ પડશે અને શરણાગતિ સ્વીકારવી જ પડશે. તેથી શરણાગતિ કેવળ મળતી નથી, પ્રયત્ન કરવા પડે છે, અને પ્રયત્નો પૂરા નથી, અધૂરા છે, ગમે એટલા કરો. એને જ કહેવાય એસેન્ડિંગ હ્યુમન એફર્ટ્સ એન્ડ ડિસેન્ડિંગ ગ્રેસ ઓફ ગોડ. ચડતો માનવ પ્રયત્ન અને ઉતરતી ઈશ કૃપા, એનું મિલન જીવનમાં થવું જોઈએ અને એ પાઠ ગૂંટવો જોઈએ. તેથી ભક્તિશાસ્ત્રની શરૂઆત જે અધ્યાય થાય છે તે અધ્યાયની અંદર છેડા ઉપર આવીને ઊભા છે ત્યારે ભગવાન એક બહુ ગંભીર અને સરસ મંત્ર આપી દે છે. મામાશ્રિત્ય યતંતી એ, જે લોકો પ્રયત્ન કરે છે પણ મામાશ્રિત્ય, મારા આશ્રય રહીને. નિવૃત્તિ, જ્ઞાનદેવ, સોપાન, મુક્તાબાઈ, એકનાથ, નામદેવ, તુકારામ, જ્યાં હાથ નાખો ત્યાં રત્નો જ રત્નો છે. મીરાબાઈ છે, નરસિંહ મહેતા છે, સુરદાસ છે, તુલસીદાસ છે, કોણ નથી, કેટલા પાક્યા છે. જબરજસ્ત લોકો પાક્યા છે અને એકે માણસને અહંકાર નથી. મને એક વખત એક ભાઈ આવેશમાં આવીને કીધું, અમારા ગુરુ તે અમારા ગુરુ, એના જેવો 2000 વર્ષમાં પાક્યો જ નથી. મેં તો ભાંગ પીને આવ્યો છે. નિવૃત્તિ, જ્ઞાનદેવ, સોપાન, મુક્તાબાઈ, એકનાથ, નામદેવ, તુકારામ, બધા આ જ કાળમાં પાક્યા છે, બધા આચાર્યોમાં પાક્યા છે. 1200 વર્ષ શંકરાચાર્યને થયા છે. ત્યારે 2000 વર્ષમાં તારા ગુરુ જેવો પાક્યો ની આવી ભાંગ શું કામ પીએ છે? બહુરત્ના વસુંધરા. આ ભૂમિ જબરજસ્ત છે. આ સંતોની ભૂમિ છે, જ્યાં સેવાના ગાન ગવાયા છે. શ્રી કૃષ્ણ પ્રભુએ પણ ગીતામાં એ જ વચન સંભળાવ્યા છે. તેથી વિસ્મયિત થાવ નહીં. સન્માન કોઈને પણ આપણું, અંજાઈ કોઈ નથી જાવ નહીં. ભારતની ભૂમિ અંજાઈ જવાની ના પાડે છે. કૃષ્ણ કહે છે મારાથી પણ અંજાઈ ન જાઓ. કમાલની વાત છે. આવું તો ભાગ્ય જ મળે. ગઈકાલે રાતના બોલતા મેં કીધું આજ ગીતાની આ જ મૌલિકતા છે. જગતમાં કશું જ મૌલિક નથી, બધું વ્યાસનું ઉચ્છિષ્ટ છે. તો પછી ગીતાની મૌલિકતા શું? ગીતાની મૌલિકતા હા, મારું કશું જ મૌલિક નથી એ કહેવાની હિંમત જ મૌલિક છે. એ તો એકાદ ટુકડો વિચારનો મળ્યો તો આ મારો વિચાર, મારા પહેલાં કોઈ આ કીધો જ નથી, ધીસ ઇઝ માય ઓરિજિનલ થિંકિંગ. ગાંડો થઈ જાય માણસ. અને મળ્યું શું હોય? 2 ટુકડા મળ્યા હોય. 2 ટુકડા વિચાર ઉપર વાંદરાની જેમ કૂદાકૂદ કરતા હોય ને આખા જગતને ગીતા જેવો ગ્રંથ આપીને ભગવાન કહે છે મારું કશું જ નથી. આ કેટલી મોટી વાત છે, સામાન્ય વાત નથી. આ ઋષિભીર બહુધા ગીતમ છંદોભીર વિવિધે પૃથક બ્રહ્મસૂત્ર પદૈશ્ચૈવ હેતુમદ્ભિર વિનિશ્ચિતૈ. ઋષિઓએ અનેક રીતે ગાયું છે. બ્રહ્મસૂત્રમાં જે કહેવાયું છે ને તે જ તમને હું ફરીથી કહું છું. અદ્ભુત નમ્રતા છે કૃષ્ણની, અને એ જ વૈશિષ્ટ્ય છે. અને અભિવ્યક્તિમાં જ મૌલિકતા હોય હંમેશા. વિચાર મૌલિક હોઈ શકતો જ નથી. જે મહાભારતમાં છે તે જ બધે મળશે, અને મહાભારતમાં નહીં હોય દુનિયામાં ક્યાંય નહીં મળે એમ કહ્યું છે. વ્યાસો શિષ્ટમ જગત સર્વમ. મહાભારતને 5મા વેદની ઉપમા મળી છે. ભારત 5મો વેદ. આપણને હવે ધ્યાનમાં નહીં આવે. વેદ બહુ જૂનો થઈ ગયો અને એના માટે શું પ્રતિષ્ઠા હતી તે પણ આજના લોકોના ખ્યાલમાં નથી. પણ એક કાળે કોઈ પણ ગ્રંથને વેદ કહેવામાં આવે ને તો એનાથી મોટી પ્રતિષ્ઠા નહીં. વેદ વાક્ય એટલે વાત પતી ગઈ. ફાઇનલ ઓથોરિટી વેદ એટલે. વેદની સામે ગીતા પણ ટૂંકી પડે. વેદ શ્રુતિ છે અને ગીતા સ્મૃતિ છે, અને શ્રુતિ અને સ્મૃતિમાં વિરોધ આવે તો શાસ્ત્રોમાં સ્પષ્ટ લખેલું છે શ્રુતિ રેવ ઘરી હસી. શ્રુતિને મોટી સમજો, સ્મૃતિને નહીં. તેથી વેદ અને ગીતામાં વિરોધ આવશે જ નહીં. એનું કારણ કૃષ્ણ કહે છે વેદોમાંથી જ મેં લીધું છે. સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલનંદન પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતામૃતમ મહત. ગીતાનું દૂધ વેદ ઉપનિષદમાંથી જ આવ્યું છે, એટલે વિરોધ આવે જ નહીં. પણ જો ઘડીભર આવે તો, આવશે જ નહીં, પણ આવે તો વેદ માનવાના, ગીતા નહીં. સાક્ષાત ભગવાને કીધેલી ગીતા પણ જો વેદની વિરુદ્ધ વાત કરે તો નહીં સ્વીકારવાની. આ ભારતની પરંપરા છે. તેથી અમારા ગુરુ કે તે જ સાચું એમ ઠોકી બેસનારા માણસો સાવ બાલિશ છે. કૃષ્ણમ વંદે જગદગુરુમ. જગદગુરુ કૃષ્ણ પણ કહે છે
કે મારો અને વેદનો વિરોધ આવે ને તો વેદ સાચા, હું નહીં. અને તે વેદની ઉપમા જેના ગ્રંથને મળીએ વ્યાસ કેટલા મહાન હશે. અને એ વ્યાસની પરંપરાથી આ વ્યાસપીઠ ચાલે છે આજ 5000 વર્ષથી. સુગંધ છે આ પીઠને. તેથી વ્યાસનો વિચાર કહેવા માટેનું કેન્દ્ર, વ્યાસનો વિચાર કહેવા માટેની પીઠ, તેનું નામ વ્યાસપીઠ. તેથી વ્યાસનો અભ્યાસ ન હોય તે માણસને વ્યાસપીઠ ઉપર બેસવાનો અધિકાર પણ નથી. જેનું ગુડવિલ વાપરવાનું એને વાંચવાનું જ નહીં. તેથી વ્યાસને અમાન્ય હોય તેવો એક પણ વિચાર વ્યાસપીઠ ઉપરથી કહી શકાય નહીં. આ વ્યાસપીઠનું પાવિત્ર્ય છે. પણ કેટલા વક્તાઓ આ પાવિત્ર્ય જાળવતા હશે. વ્યાસના આંખમાંથી પણ પાણીના નહીં લોહીના આંસુ આવે તેવી વ્યાસપીઠની દશા કરી છે આપણે. થોડાક સ્વાર્થને માટે ખુશામત, કોઈની નિંદા, કારણ વગરની સ્તુતિઓ અભડાવી નાખી છે વ્યાસપીઠને. બધી પરંપરા છે આ વ્યાસની. એક પણ વિચાર ભૂલથી પણ વ્યાસને અમાન્ય હોય તેવો કહેવાય નહીં. તેથી એ વ્યાસને વેદવ્યાસની ઉપમા મળી અને એના મહાભારત ગ્રંથને 5મો વેદ કીધો છે. છે ને ભારત 5મો વેદ, સુપુત્ર 7મો રસ, દાતા પંચદશો રત્ન, જામાતા 10મો ગ્રહ. 4 જ વેદ છે પણ ભારત 5મો વેદ. દરેકમાં એક ઉપર ચડાવ્યું. 4 વેદ પણ મહાભારત 5મો વેદ. ભોજનમાં 6 રસ છે, ખટરસ ભોજન કહેવાય. પણ સુપુત્ર 7મો રસ. દીકરો સારો હોય ને તો ભોજનમાં રોજ 7મો રસ મળે. 6 તો હોય જ પણ 7મો રસ ઉમેરાઈ જાય. તેથી સારા સંતાન થવા એ વૈભવ છે એ માણસોને ખબર જ નથી. બધાને પૈસો જ ખાલી વૈભવ દેખાય છે. અને પૈસો મેળવવાના નાદમાં સંતાન ખોઈ બેસે છે. સંપત્તિ મેળવવામાં સંતતિ તરફ ધ્યાન જ રહેતું નથી. અને 7મો રસ ન હોય ને તો બાકીના 6 રસ ઝેર થઈ જાય તે ખબર નથી. તેથી ભર્તૃહરિ કહે છે સુનનું સચ્ચરિત. બધા વૈભવમાં પહેલો વૈભવ કયો? સારા સંતાન. તેથી સુપુત્ર સારો દીકરો મળ્યો હોય ને તો ખટરસ ભોજન બી ઓછા પડે. 7મો રસ એમાં ઉમેરાઈ જાય અને એ જ મહત્વનો હોય. અને ભારત 5મો વેદ, સુપુત્ર 7મો રસ, દાતા પંચદશો રત્ન. 14 રત્નો કહેવાય છે પણ સાચો દાતા હોય ને એ 15મું રત્ન કહેવાય. અને જામાતા 10મો ગ્રહ. આમ 9 ગ્રહ છે અને એક 10મો છે. બધામાં એક ઉપર ચડાવ્યું છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે ગ્રહો વાંકા થાય તો તકલીફ થાય, તેમ જમાઈ વાંકો થાય તકલીફ થાય. એ પણ ગ્રહ છે પણ ગ્રહો સીધા હોય તો બેડો પાર થાય. તેથી સારો જમાઈ મળવો ને એ બી એક વૈભવ છે. દીકરા સારા મળવા એ પણ વૈભવ અને જમાઈ સારો મળવો એ પણ વૈભવ. નવગ્રહો કરતાં પણ ભયંકર થાય 10મો ગ્રહ વાંકો થાય તો. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે જે ભારતને 5મા વેદની ઉપમા મળી મહાભારતને, ભારત 5મો વેદ, અને એની અંદર બધું જ સાહિત્ય આવી ગયું છે અને પરિણામે કશું મૌલિક નથી. અને છતાં ગીતા મૌલિક છે. શા માટે? હું ઘણીવાર કહું છું વાદળની અંદર પાણી સાગરનું જ હોય છે. વાદળનું પોતાનું પાણી મૌલિક નથી, સાગરમાંથી જ પાણી ખેંચે છે. ત્યારે પાણી સાગરનું મૌલિક નહીં પણ મીઠાશ મૌલિક છે. સાગરનું પાણી ખારું હોય અને વાદળનું પાણી મીઠું હોય. તેમ વેદનો મહાસાગર ત્યાં સુધી આપણાથી પહોંચાય નહીં. એ પચાવવાની હિંમત જોઈએ. ત્યારે કૃષ્ણએ પચાવી નાખે ને પછી મેઘશ્યામ ઘનશ્યામ થઈને ગીતા રૂપે વરસે ને એ મૌલિકતા છે. સાગરને ગાગરમાં ભરી કાઢે. તેથી હંમેશા અભિવ્યક્તિમાં મૌલિકતા હોય. કોઈ જ ઘરની અંદર અનાજ અને મસાલાઓ મૌલિક હોતા નથી પણ બનાવવાની પદ્ધતિ મૌલિક હોય. એટલે બધા જ ઘરની રસોઈ જુદી જુદી હોય. એક જેવી બીજાની રસોઈ બનતી નથી. અને કેટલાક કુશળ બ્રાહ્મણો તો ખાસ કોઈના ઘરે જમવા જાય ને ત્યારે કહે છે આખા મુરુણમાં જમ્યો પણ તમારા જેવા ઘરની દાળ બીજે ક્યાંય નથી. એનો અર્થ હવે આવતા વખતે નોતરું પાકું. આ બધી પ્રોફેશનલ ટેકનિક્સ છે, ખબર ના પડે આપણને શા માટે વખાણ કરે છે. એક ભાઈને ટેવ હતી બહુ ખાવા પીવાનો શોખીન અને પાછું માગવાનું નહીં એવું વ્રત. એટલે ટ્રીક શું કરે ખબર છે? જેના ઘરે જમે ને એનું વર્ણન 50% કરે. ફલાણા ભાઈના ઘરે ગયો તો સવારના નાસ્તામાં 35 પદાર્થો. એટલે બીજાને એવો ભાવ થાય એમ 35 તો આપણે 40 બનાવો. આપણે ક્યાં કમ છીએ? માગવાની પણ કેટલીક રીતો છે. ન માગનારા એટલું બધું માગતા હોય છે કે આપણને એમ થાય માગનારા સારા. આવી બધી રમતો કરીને માગવાનું, સીધું માગે માણસ શું ખરાબ. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે દાળમાં મૌલિકતા છે. દાળ તો એ જ છે, મરચા મસાલા પણ એ જ છે, પણ નાખનારીનો હાથ બદલાય ને દાળનો સ્વાદ બદલાય. અહીંયા મૌલિકતા છે. પાનવાળો મૌલિક હોય, પાનવાળો.
જે દુકાને પાન ખાતા હોય ત્યાં જ ખાય, બીજાનું પાન ચાલે જ નહીં. પણ એ જ પાન ને એ જ કાથો ને એ જ ચૂનો છે, એ જ બધા મસાલા છે, નહીં આ જ દુકાન. ત્યાં અડધો કલાક લાઈન લગાડીને ઊભા રહે, બીજી દુકાને જાય નહીં. અને એમાં એ દુકાનમાં જેના હાથનું પાન ભાવતું હોય તે ન હોય તો પછી આ કાંટો મારી આવે, પેલો છે નહીં હમણાં પછી આવીએ. એટલે આપણને ખબર પડે મૌલિકતા કોને કહેવાય. એ જ ડબલા હોય ને એમાંથી જ નાખે છે, પણ હાથ કોઈકનો ફરે ને વાત બદલાઈ જાય. તેથી કૃષ્ણ ભગવાનની આ વિશેષતા છે. આટલી મોટી ગીતા કહીને કહે છે આમાં મારું કશું જ નથી. અને મને તો એમાં જ મૌલિકતા દેખાય છે. કંઈ પોતાનું ન હોય તો મારું છે એમ કહેનારા માણસોની વચ્ચે બધું જ જેનું હોય છે મારું કશું જ નથી એમ કહે છે ને, વાત કેટલી મૌલિક છે. એમની વાતની સામે જ સાષ્ટાંગ પ્રણામ કરવાનું મન થાય. તેથી મામાશ્રિત્ય યતંતીએ, જ્યારે વેદવ્યાસને ગમન નહીં, જ્યારે કૃષ્ણને ગમન નહીં, જ્યારે આચાર્ય શંકરને ગમન નહીં. શંકરાચાર્ય ભગવાનની સામે શરણાગતિ સ્વીકારે છે. અદ્વૈત માનનારો માણસ ભગવાનને માને પણ નહીં. વેદાંતમાં ટોચમાં જાઓ તો ભગવાનનો પત્તો જ નહીં ખાય. આત્માને પરમાત્માની વાત કરે, ભગવાનને શંકરાચાર્ય ઓળખે નહીં. સારું છે આપણને બહુ સાચો વેદાંત ખબર નથી. શંકરાચાર્ય ભગવાન વેદાંતમાં નથી માનતા તો આઘાત લાગે ઘણા માણસોને. 6 આસ્તિક દર્શનોમાંથી આપણે જે ભગવાન માની તેવું ભગવાન માનનારું એક જ દર્શન છે યોગ દર્શન. ક્લેશ કર્મ વિપાક શરીર પરામૃષ્ટ પુરુષ વિશેષ ઈશ્વર, બાકીના 5 દર્શનો આડોઅવળો ભગવાન માને છે, લગભગ ન માનવા જેવો જ. નૈયાયિકો પણ ભગવાનને નિમિત્ત કારણ માને. એટલે નિમિત્ત કારણ શું? કુંભાર છે ને માટલાનું નિમિત્ત કારણ છે. એટલે માટલું બનાવતી વખતે કુંભાર જોઈએ, પછી એની જરૂર નહીં. તેમ જગત બનાવતી વખતે ભગવાનની જરૂર પડે, પછી જરૂર નહીં. ભગવાન હોય કે ન હોય જગત ચાલે. એ ન માનવા જેવું જ થયું ને. કુંભાર મરી જાય તો પણ માટલામાં પાણી ઠંડુ થાય, તેમ ભગવાન હોય કે ન હોય જગત ચાલે. ખોટી વાત છે. કુંભાર એ નિમિત્ત કારણ છે અને માટી છે ને એ ઉપાદાન કારણ છે. માટલામાં માટી ન હોય તો માટલું બને નહીં. ત્યારે ભગવાન શું માટી છે કે કુંભાર છે? બેય છે. અભિન્ન નિમિત્તોપાદાન કારણવાદ. નિમિત્ત અને ઉપાદાન અભિન્ન છે. ભગવાન જ માટી છે અને ભગવાન જ કુંભાર છે. તેથી માટી ખેંચી લો, માટલું ક્યાં રહેશે? ત્યારે ભગવાન જ માટી હોય તો માટી ખેંચાઈ જાય તો જગત રહે જ નહીં. તેથી ખરું ભગવાનને માનવું એ કહેવાય. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે એક માત્ર યોગ દર્શન આપણે જેવું ઈચ્છીએ છીએ તેવા ભગવાનને સ્વીકારે છે. બાકીના આસ્તિક દર્શનો પણ ભગવાનને આપણી રીતે માનતા નથી. કપિલ સાંખ્યવાળા ભગવાનને સ્વીકારતા નથી. પણ તે શંકરાચાર્ય પણ શરણાગતિ સ્વીકારે છે. મત્સમ પાતકી નાસ્તી પાપગ્નિ ત્વત્સમાનઈ. મારા જેવો કોઈ પાપી નથી અને તારા જેવી પાપ ધોનારી નથી. કોણ આવ્યા? દ્વૈતમાં આવે તો આવે કે સામે પાપગ્નિ ત્વત્સમાનઈ એવમ જ્ઞાત્વા મહાદેવી યથા યોગ્યમ તથા કુરુ. કેટલી કેટલી નમ્રતા છે, હદની નમ્રતા છે. પૃથિવ્યામ પુત્રાસ્તે જનની બહવ સંતિ સરળા પરામ તેષામ મધ્યે વિરળ તરલો હંત વસુતઃ. તેથી હું તારો સરળ દીકરો છું, તરલ દીકરો છું, ચંચલ છું. માની પાસે ગદગદ શંકરાચાર્ય થયા છે. એનું કારણ ખબર છે કે શરણાગતિ વગર વિકાસ નથી. તેથી અદ્વૈતનો હિમાલય, જ્ઞાનનો રાશિ શંકરાચાર્ય પણ વિવેક ચૂડામણીમાં પાછા પોતે જ કહે છે મોક્ષ કારણ સામગ્ર્યામ ભક્તિ રેવ ગરીયસી. મુક્તિના માર્ગે જવાનો છે તો ભક્તિ સિવાય ઉપાય નથી. અને એ જ ગીતામાં અહીંયા એક શબ્દમાં કીધું મામાશ્રિત્ય યતંતીએ. તેથી આખા 7મા અધ્યાયમાંથી શું શીખ્યા એમ કોઈ બી પૂછે ને આખો અધ્યાય ભૂલી જાઓ. બે યાદ રાખો, મામાશ્રિત્ય યતંતીએ. જે પ્રયત્ન કરે છે પણ મારા શરણે આવીને ઈશ્વરની શરણાગતિ સ્વીકારીને સમર્પિત થઈને થનારો પ્રયત્ન દીપે છે અને અહંકારી થઈને થનારો પ્રયત્ન દુર્ગંધ ફેલાવે છે. ઈશ્વરનો સ્પર્શ થાય કે આખી વાત બદલાઈ જાય, ચેતના આવી જાય. આપણા શરીરમાં ચેતના છે એનું કારણ ઈશ્વરનો સ્પર્શ છે. એક વખત ઈશ્વર ગયો તો પછી રાખે નહીં ઘરમાં 24 કલાક કોઈ. સીધું રામ બોલો ભાઈ રામ, જલ્દી કાઢો જલ્દી કાઢો. કેમ? ગંધાશે, સડશે. તો 60 વર્ષ કેમ નહીં સડ્યો? જે 60 વર્ષ નહીં સડ્યો તે 60 કલાક રહી શકતો નથી. એનું કારણ હવે તે ગયો, સ્પર્શ ગયો. પવિત્રનો સ્પર્શ છે ને પરમાત્માનો છે. ત્યારે શરીરને પરમાત્માનો સ્પર્શ હોય તો શરીર પવિત્ર, વિચારને પરમાત્માનો સ્પર્શ હોય તો વિચાર પવિત્ર, વાણીને પરમાત્માનો સ્પર્શ હોય તો વાણી પવિત્ર, જીવનને પરમાત્માનો સ્પર્શ હોય તો જીવન પવિત્ર, વિત્તને પરમાત્માનો સ્પર્શ હોય તો વિત્ત પવિત્ર, વિદ્યાને પરમાત્માનો સ્પર્શ હોય તો વિદ્યા પવિત્ર, સત્તાને પરમાત્માનો સ્પર્શ હોય સત્તા પવિત્ર. તેથી એક વાત દ્રઢ થવી જોઈએ, તારા વિનાની જિંદગી એ જિંદગી નથી અને દિલના સાચા પ્યાર સીકો બંદગી નથી. સાચી બંદગીઓ તો આ છે, દિલનો પ્યાર. અને પ્રેમ વગર શરણાગતિ સંભવતી જ નથી. જેના માટે પ્રેમ છે ત્યાં જ માણસ સમર્પિત થાય. પત્ની પતિ પાસે સમર્પિત થાય છે એનું કારણ વિશ્વભરનો મોટામાં મોટો પ્રેમનો જથ્થો ત્યાંથી એને મળે છે. મળવો જોઈએ, અપેક્ષા છે. ન મળતો તો દુર્ભાગી બંને જણા છે.
પણ સમર્પણની એક સુવાસ છે. તેથી મામાશ્રિત્ય યતંતીએ. અને પછી શમિંગપ કરતી વખતે એક વાત કહે છે, સાધિભૂતાદિ દૈવમ મામ સાધિ યજ્ઞમ ચ યે વિદુ પ્રયાણ કાલે પિચ મામ તે વિદુર યુક્ત ચેતસઃ. સાધિભૂતાદિ દૈવમ મામ, જે લોકો અધિભૂત અને અધિદૈવ સાથે, સાધિયજ્ઞમ અધિયજ્ઞ સાથે, યે વિદુહુ જે મને જાણે છે, પ્રયાણ કાલે પિચ યુક્ત ચેતસ તે મામ વિદુહુ. જે લોકો અધિભૂત અધિદૈવ અધિયજ્ઞ બધામાં મને જાણે છે, મને જ જુએ છે, તે પ્રયાણ કાલે પણ મારામાં જ યુક્ત ચિત્ત રહે છે. જગત છોડતી વખતે પણ એમનું ચિત્ત પરમાત્મામાં હોય. યુક્ત ચેતસઃ. અને તે મામ વિદુ, તે લોકો મને જાણે છે એટલે મને પામે છે. બંને ઠેકાણે વિદુમાં થોડો ફરક છે. ઉપરમાં જાણવાની વાત છે, અહીંયા પામવાની વાત છે. અને જાણવું અને પામવું એમાં આપણે ભેદ સમજતા જ નથી. જાણવું એટલે જ પામવું. જ્યાં સુધી પામ્યા નથી ત્યાં સુધી જાણ્યા જ નથી. નોલેજ ઇઝ વર્ચ્યુ. જ્ઞાનનો અર્થ જે ગુણમાં રૂપાંતરિત થાય. જય હનુમાન જ્ઞાન ગુણસાગર. જ્ઞાન આવે કે ગુણસાગર થવો જ જોઈએ માણસ. વિદ્યાવાન થયો ગુણી થવો જ જોઈએ. વિદ્યાવાન ગુણી અતિ ચાતુર. આપણે ત્યાં વિદ્યા અને ગુણ, જ્ઞાન અને ગુણ, નોલેજ અને વર્ચ્યુ સાથે જ મૂકેલા છે. 13મા અધ્યાયમાં જ્ઞાનનું વર્ણન કરતી વખતે આખું લિસ્ટ ગુણોનું આપ્યું છે. અમાનિત્વમ, અદંભિત્વ, બધા ગુણો છે. અને એને જ કહેવાય અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વજ્ઞાનાર્થ દર્શનમ એતદ જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ એ તો અન્યથા. જાણ્યા તો કહેવાય, જ્યારે પામ્યા. પામ્યાનો જાણવાનો શું અર્થ છે? તેથી જાણવું, જોવું, પામવું બધા સમાનાર્થી શબ્દો ભારતીય દર્શનમાં છે. રિયલાઇઝેશન દર્શનની વાત છે. જાણવું એટલે અનુભવવું. તેથી આ લોકો પ્રયાણ કાલે પણ તે વિદુહુ એટલે મને જ પામે છે. જીવનભર જેણે અધિભૂત એટલે ભૂત માત્રમાં, અધિદૈવ એટલે બધા જ દેવતાઓમાં, અને અધિયજ્ઞ એટલે બધા જ સત્કર્મોમાં મને જ જોયો છે અને જાણ્યો છે. ભૂત માત્રમાં પરમાત્મા છે, દેવ માત્રમાં પરમાત્મા છે, અને યજ્ઞ માત્ર, યજ્ઞ એટલે સત્કર્મ. આ યજ્ઞ આપણે વિધિ કરીએ ને તો એક પ્રતિક છે. પ્રતિક. સારા કામમાં બધાએ આહુતિ આપવી જોઈએ, પણ આપણે આટલી જ આહુતિ આપીએ છીએ, આગળ વધતા જ નથી. જેમ ફૂલ ચડાવવાનું એ પ્રતિક છે. ભગવાનને ફૂલ ચડાવો એનો શું અર્થ છે? એ સ્મૃતિ ચિહ્ન છે કે મારે વાણીના પુષ્પોથી ભગવાનની પૂજા કરવી છે, ભાવના પુષ્પોથી ભગવાનની પૂજા કરવી છે, કર્મ પુષ્પોથી ભગવાનની કરવી છે, અને એક દિવસ જીવન પુષ્પ પણ ભગવાનના ચરણે ચડાવવાનું છે. એ પાછળના 4 પુષ્પો આપણને યાદ રહે, તેથી યાદ કરાવવાને માટે બગીચાનું ફૂલ એક ચડાવો એટલે આ ફૂલ જુઓ અને બીજા 4 યાદ આવે. હવે આજ માત્ર રહ્યું ને 4 ભૂલાઈ ગયા. કોઈ ફૂલ ચડાવનારને આ વિચાર નથી આવતો કે મારે વાણી પુષ્પોથી ભગવાનની પૂજા કરવી છે, એટલે એલફેલ વાણી બોલાય જ નહીં. 24 કલાક આપણી વાણી ભગવાનના શરણે ને ચરણે જાય છે એમ સમજો. પછી બોલી જો ગાળ બોલાય, પરમાત્માને અર્પણ કરું છું, ગાળ અર્પણ થાય. તેથી આખી વાણીની મીઠાશ વધી જશે, સંબંધો અતિશય સુગંધી થઈ જાય. એલફેલ બોલાય જ નહીં. વાણી દ્વારા ભગવાનની પૂજા, ઇત્યેષા વાંગ્મયી પૂજા શ્રીમદ શંકર પાદયો. ભગવાનના ચરણે બધા જ વાણી પુષ્પો જાય છે. તમારો એકનો એક બોલેલો શબ્દ જો ભગવાન પાસે પહોંચવાનો હોય તો એલફેલ બોલાય. એકાદ સારો માણસ પણ આપણા ઘરે આવ્યો તો એની હાજરીમાં આપણે ડાયા થઈ જઈએ છીએ. તો 24 કલાક જે ભગવાન આપણી હાજરીમાં છે એની હાજરીમાં ગાન પણ થાય કેમ? તેથી સાતત્ય, ભગવાન મારી જોડે છે એક વખત નક્કી કરો ને, પછી પૂજા જ થાય વાણીથી, બીજું કંઈ થાય જ નહીં. અસ્તવ્યસ્ત થાય જ નહીં. ઝઘડા બધા બંધ થઈ જાય. એક પણ માણસ કટુ બોલે જ નહીં તો ઝઘડો થાય ક્યાં? ઘરમાં જે આગ લાગે છે વાણીથી લાગે ગયું છે. શું અગ્નિર વાગ ભૂતવા મુખમ પ્રાવિશત. પણ એ જ અગ્નિમાં સારી પણ આહુતિ આપી શકાય. યજ્ઞ પણ થાય ને હોળી પણ થાય. અગ્નિ પ્રકાશ ફેલાવી શકે, દિવાળીનો પ્રકાશ ફેલાવે ને હોળીની આગ પણ લગાડે. ત્યારે કેમ વાપરવાનો વિવેક જોઈએ. વાણી ખરાબ નથી. જીભ કાપવાથી કાંઈ થાય નહીં. જીભ ખરાબ બોલી માટે જીભ કાપી નાખો, કાંઈ નહીં થાય. એ તો સાધન છે. જીભ ન હોય તો ખરાબ બોલી શકાય. એક ભાઈની જીભ કાપવી પડી કેન્સરમાં. હવે ગાળો બોલવાની ટેવ પણ હવે ગાળ બોલાતી નથી. તમને આશ્ચર્ય લાગશે, પાટી પેન જોડે રાખતા અને પાટીમાં ગાળ લખે ને પહેલાં વંચાવે, તારા માટે છે. તેથી જીભ ન હોય તો પાટી ઊભી કરે, લાંબી જીભ, પણ છોડે નહીં ગાળ આપ્યા વગર. તેથી જીભને ને ગાળને કાંઈ લાગતું વળગતું નથી. આ તો એક સાધન છે. એનો ઉપયોગ તમે કેવી રીતે કરો છો? ત્યારે વાણી મારી ભગવાનના ચરણે જાય છે. એકવાર નક્કી થઈ જાય ને, સવારના પરમાં રોજ આ ભાવ ઊભો કરો કે આખા દિવસમાં જે બોલીશ તે ભગવાન સાંભળવાના છે.
પછી તમે જો બોલી જુઓ એલ્ફેર બોલાય જ નહીં. તેથી વાણીના પુષ્પોથી ભગવાનની પૂજા કરવી છે, ભાવના પુષ્પોથી ભગવાનની પૂજા કરવી છે. કોઈના ભાવને દુખાવો નહીં, કોઈના ભાવને આઘાત કરો નહીં. ભાવને ધક્કો મારવો એ ભગવાનને ધક્કો મારવા જેવો છે. ભાવે હિ વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ કારણમ. જે માણસ તમારા પર ભાવ રાખતો હશે ને એને અપમાનિત કરો નહીં, કોઈના ભાવની અવગણના કરો નહીં, કોઈના ભાવની ઉપેક્ષા કરો નહીં. ભગવાન તમારા ઉપર નારાજ થઈ જશે. જે લોકોએ ભાવ તોડવાનો પ્રયત્ન કર્યો છે માણસો ખલાસ થઈ જાય. એના જેવું મોટું પાપ નથી. જેટલું થાય એટલું જગતમાં ભાવ વૃદ્ધિ કરો, ભાવ ઘટાડવાનું પાપ ન કરો. જેટલો ભાવ વધશે એટલો ભગવાન ખીલશે. નથી રાગ ભૂખ્યો, નથી તાલ ભૂખ્યો, છે ભાવ ભૂખ્યો ભગવાન સદા. તમે કઈ રાગ રાગીણીમાં ભગવાન આવો છો, ભગવાનને પડી નથી. ભાવ કેવો છે તે જુઓ. તમારી પ્રાર્થનાના શબ્દોમાં ભગવાનને રસ જ નથી. વગર શબ્દે પ્રાર્થના થાય. ભગવાન પાસે ઊભા રહી જાઓ, ભગવાન પ્રાર્થના કરવી છે પણ આવડતી નથી, શું છું, જેવો છું તેવો આવ્યો છું, પ્રાર્થના થઈ ગઈ. એક પણ શબ્દની જરૂર નથી. બોલેલા શબ્દો માણસો સાંભળે, વગર બોલાયેલો ભાવ ભગવાન સમજે. વિથ ઇન પ્રેયર a wordless heart is more appreciated than heartless words. પ્રાર્થનામાં શબ્દ શૂન્ય હૃદય ચાલે, પણ હૃદય શૂન્ય શબ્દો ચાલતા નથી. અને આપણી બધી જ પ્રાર્થનાઓ શબ્દોથી ભરપૂર હોય છે અને ભાવ શૂન્ય હોય છે. ફટાફટ બોલી નાખીએ, પાછા પૂછે પ્રાર્થના પતી ગઈ? અરે બધું પતી જ ગયું છે ને. પ્રાર્થના પતી ગઈ? શેની પતી જાય? પ્રાર્થના જ ચાલે 24 કલાક. તેથી ભાવ પુષ્પોથી ભગવાનની પૂજા છે. તેથી ભાવને પૂજો, ભાવને સાચવો. પરિવાર હોય, સંસ્થા હોય, સમાજ હોય કે રાષ્ટ્ર હોય, ભાવ તૂટ્યો ખલાસ થાય. છે રાષ્ટ્ર માટે કોઈને ભાવ? આ મારું રાષ્ટ્ર છે. વિવેકાનંદ અમેરિકામાં ગયેલા, ત્યાં એમને ફળ ખાવાની ઈચ્છા થઈ, ફળ મળે જ નહીં. બહુ પ્રયત્ન કર્યો, પછી કંટાળી ગયા. શું આ દેશ છે, ફળ નથી મળતા અહીંયા? એક વૃદ્ધ અમેરિકન બાઈએ આ શબ્દો સાંભળ્યા. ફળની ટોપલી લાવીને સ્વામીજી સામે મૂકી, લો કેટલા પૈસા? કંઈ ને લઈ જાઓ. હું લઉં નહીં, પૈસા આપીશ, ફળ મને જોઈએ પણ પૈસા લેવા પડે. તું નહીં લઈ, તમે મારા અતિથિ મહેમાન છો. તો કે નહીં, પણ કિંમત કંઈક તો લેવી જ જોઈએ, ટોકન તરીકે પણ લેવું જોઈએ. એમને મફત લેવાની મને ટેવ નથી. ત્યારે બેને બહુ સરસ કીધું કે એની કિંમત તમારી પાસે મારે લેવી જ છે. એની કિંમત એક જ કે તમારા દેશમાં જઈને એમ નહીં કહેતા કે આ થર્ડ ક્લાસ દેશ છે, અહીંયા ફળ નથી મળતા. આ તમે નહીં બોલો ને, એની ફી છે. તેથી મારા દેશ વિશે કોઈ ઘસાતું બોલે એ સહન થતું નથી. આવી બહેનો ત્યાં પાકે છે ને અહીંયા જે ઉઠે તે દેશ માટે ગમે તેમ બોલે છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? ભાવ નિર્માણ થવું જોઈએ. મારો દેશ મહાન છે, મારો દેશ છે, આ જો ભાવના હોય ને તો આ અવદશા જે થઈ છે આજે તે હોય જ નહીં. એટલે ભાવરૂપી ભગવાનને ઠુકરાવવાથી બહુ મોટું નુકસાન થાય. એટલે કોઈ પણ ઠેકાણે ધ્યાન રાખો. હૃદયનો ભાવ ને બજાર ભાવ, એની મારામારી સાથે હૃદયના ભાવને જાળવો. વિત્ત જાય તો વાંધો નહીં, વ્યક્તિઓને ફેંકો નહીં. આજે ઘર ઘરની અંદર લોકોને વિત્તની કિંમત છે, વ્યક્તિની કિંમત નથી. દીકરો પણ બાપની સામે કોર્ટમાં જાય, એમાં છે શું, મારો હક છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? ભાવ ખોવાઈ ગયો. જ્યાંથી ભાવ ગયો ત્યાંથી ભગવાન ગયો. ભાવ ગયો, ભગવાન ગયો તો જીવનમાંથી સ્વાદ ગયો છે, જીવનનો રસ જ ચાલ્યો જાય. તેથી ભાવ પુષ્પોથી પરમાત્માની પૂજા કરવી છે, વાણીના પુષ્પોથી ભગવાનની પૂજા કરવી છે, વિચારના પુષ્પોથી ભગવાનની પૂજા કરવી છે, કર્મ પુષ્પોથી ભગવાનની પૂજા કરવી છે. અને બધું કરતાં કરતાં એક દિવસે જીવન પુષ્પ પણ ચડાવવું છે. તેથી આ ટોકન છે ફૂલ, પણ એ ફૂલના ઢગલા એટલા બધા થાય કે ભગવાન શ્વાસ પણ લઈ શકે નહીં. આટલો ડુંગર થાય, પણ અહીંયા એકે પુષ્પનું ઠેકાણું નહીં. વાણીનું પુષ્પ નહીં, ભાવનું પુષ્પ નહીં, કર્મ પુષ્પ નહીં, ચડાવવાના જ નહીં. અને આ ફૂલ હાંકે જ રાખવાના. કોના બાપની દિવાળી, ભગવાનને ખેલાવે નાખી આવવાના જઈને. આ બધી મજૂરી ચાલે છે, પૂજા નથી ચાલતી. તેથી ફૂલ ચડાવવાની મનાઈ નથી, પણ એક ફૂલ મૂકતી વખતે આ બધું જ ધ્યાનમાં આવવું જોઈએ. તેવી રીતનું આ યજ્ઞમાં આહુતિ આપવાનો વાંધો નથી, પણ બધે જ ઠેકાણે આહુતિ આપવી જોઈએ. યજ્ઞ એટલે સત્કાર્ય, તો કોઈ પણ સારા કામમાં મારી આહુતિ હોવી જોઈએ અને ખરાબ કામમાં ન હોવી જોઈએ. પાછી બે વાત ધ્યાન રાખવાની, એ તો નુકસાન થાય. કુપાત્ર દાનાચ ભવે દરિદ્રી. ખોટા માણસોને તમે દાન કરો, કંગાલ થયા વગર રોજ નહીં, ધનોત્પન્નો થઈ જાય માણસનું. અને આપણે સમાજમાં દેખાય સારા ઠેકાણે પૈસા ખર્ચનારાઓ 7 પેઢી સુધી ગર્ભ શ્રીમાન, સિલ્વર સ્પૂન નહીં, ગોલ્ડન સ્પૂન ઇન માઉથ. એનું કારણ ભગવાન બંધાયેલો છે. અને ખોટા ઠેકાણે આપનારા માણસના હાલ અહેવાલ પણ દેખાય. હાલ અહેવાલ પણ દેખાય.
તેથી પ્રલોભનોથી આ બધા કામ કરવા જેવા નથી, સમજદારીથી કામ કરવા જેવા છે. કેટલાક માણસો પોતાનો પંથ સંપ્રદાય નાદ વધારવા માટે આડાઅવડા પ્રચારો કરે. અમારામાં ગ્રુપમાં આવી જાય સીધો કરોડપતિ થઈ જાય એમ. તો પછી પેલો કરોડપતિ રોડપતિ કેમ થયો? ત્યાં જ દેખાડી શકાય એને. તેથી સંપ્રદાય પંથબિંદ જવા દો, તું સારો માણસ થા, ભગવાન તને જોશે. હું કોઈને કરોડપતિ નથી કરી શકતો ને હું કોઈને રોડપતિ નથી કરી શકતો, એમ પ્રત્યેક ગુરુને ખબર હોવી જોઈએ. પણ આવું બધું ચલાવે રાખે એનું કારણ વેપાર જ કરવો છે ને. ધર્મ એ ધંધો થઈ ગયો છે. પ્રચારમાં આ વાત ચાલે તો અમારા ગ્રુપમાં આવો, પૈસો પૈસો થઈ જશે, એનો શું અર્થ છે? આ તો ધર્મનો સત્યાનાશ છે, પાયો જ ખોદી નાખ્યો. નિષ્કામ કામ કરવાની ગીતા વાત કરે છે અને આ પ્રલોભન આપીને જ માણસોને ખેંચે છે. તેથી અહીંયા આવશે તો બસ કરોડપતિ. કરોડપતિ તો ઘણા છે, અહીંયા તો માણસ થવા માટે આવવાનું છે. હા, સત્સંગ અને સ્વાધ્યાયમાં માણસ કરોડપતિ થવા નહીં, માણસ થવા માટે જાય છે. કરોડપતિ થાય ને શેતાન થાય તો શું કામનું? તેથી સત્સંગમાં જવાનું છે માણસ થવાને માટે, ભગવાનના થવા માટે, ભગવાનને ગમવાને માટે, ભગવાનની પૂજા કરવાને માટે. અને પછી જે મળશે ભગવાનનો પ્રસાદ છે, ભગવાન આપશે જ. પણ આવા પ્રલોભનો આપીને માણસોને ખેંચાય નહીં, એ પોતાની કમજોરીનું પ્રદર્શન છે. તમે વિચારથી જ્યારે માણસોને સમજાવી શકતા નથી ત્યારે આવો ખોટો પ્રચાર શરૂ કરો છો કે અહીંયા આવે એટલે કરોડપતિ થશે. એટલે પૈસા માટે તો આવેલો છે માણસ. ત્યારે પૈસા મળશે તમારા વખાણ કરશે, અને નહીં મળશે તો એ જ માણસ ગાળ આપીને આગો થશે. તમારું કામ શું થવાનું છે? તેથી કહેવાનું તાત્પર્ય, સારા કામની અંદર આહુતિ આપે તે માણસની ઉર્ધ્વગતિ થાય. યજ્ઞની શિખાઓ જેમ ઉપર જાય છે ને એમાં આહુતિ આપનારો માણસ ધીરે ધીરે ઉપર જાય. સુપાત્ર દાનાચ હવે દનાડ્યો, ભગવાનનો પ્રસાદ મળે એ માણસને. ત્યારે બધા જ ઠેકાણે જે માણસ ભગવાનને જુએ છે, સાદી ભૂતમ, સાદી દૈવમ, સાદી યજ્ઞમ, અધિભૂત એટલે પ્રાણી માત્રમાં પરમાત્માને જુઓ. અઘરું છે પણ ટેવ પાડવી જોઈએ. ચોરમાં પણ ભગવાન છે, ખરાબ માણસમાં પણ ભગવાન છે. એનું કારણ ભગવાન નથી તો બીજું કોણ છે? તમારે બે શક્તિ માનવી પડશે અને એમાં દુનિયા આખી ગૂંચવાય છે ભારતને છોડીને. ચોરમાં પણ ભગવાન છે જોવાની ભારતમાં હિંમત છે, પ્રકાશમાં પણ ભગવાન છે ને અંધકારમાં પણ ભગવાન છે. અંધકાર પણ જોઈએ. રાતના લાઇટ ઓફ કરીને કેમ સુવો છો? કેમ લાઇટ ચાલુ હતો ઊંઘ નથી આવતી ઘણાને? તો પછી અંધકારની જરૂર નથી. જાગૃતિમાં પણ ભગવાન છે ને ઊંઘમાં પણ ભગવાન છે. ઊંઘમાં ભગવાન છે. ઊંઘે ત્યારે જ માણસ ભગવાન પાસે જાય છે. આજકાલ ઘણા ઘરોમાં આવી ચર્ચાઓ ચાલતી હોય છે. અમદાવાદ વચ્ચે ગયો તો એક કુટુંબમાં આજ બધી ખટપટ હતી. ટેન્શન આવે. ઘરનો વડીલ કે હું કોઈ દિવસ 4 વાગ્યાથી મોડો ઉઠતો નથી અને આ છોકરાઓ આજકાલના 8 વાગ્યા પહેલાં ઉઠતા નથી. એમાં ટેન્શન, ઘર્ષણ. ત્યારે મેં કીધું ભાઈ ઘડિયાળ ન જોવાય, કેટલા કલાક ઊંઘે છે તે જોવાય. તમે રાતના 9 વાગે સૂઈ જાઓ ને 4 વાગે ઉઠો, કેટલા કલાક થયા? 7 કલાક થયા કે નહીં? તો જે માણસ 12 વાગે સૂતો હોય કે 1 વાગે સૂતો હોય એ 7 કે 8 વાગે ઉઠે કે નહીં? 7 કે 8 કલાકની ઊંઘ જોઈએ છે તે ગણાય. 1 વાગે સૂવે ને તમે 4 વાગે ઊભો કરો પછી ઝઘડા થાય કે નહીં? અને આ 3 જ કલાક ઊંઘ્યો હોય પછી આખો દિવસ કામમાં શું ભલીવાર હોય? પછી આમ ઝોલા ખાતો ખાતો બધા કામ કરતો હોય અને પરિણામે જીવનમાં રસ ઉડી જાય. તેથી કેટલાક માણસો જડતાને શિસ્ત સમજે છે. જડતા એ શિસ્ત નથી, શિસ્ત જુદી વાત છે. 1 વાગે સુનારો માણસ બરાબર 8 વાગે જ ઉઠે. 7 કલાકની ઊંઘ શરીરને જોઈએ જ. તો વહેલા ઉઠવું હોય તો વહેલા સુવો. રાત્રે વહેલા જે સુવે તે વહેલા ઉઠે વીર. એમ નથી કીધું રાત્રે મોડા જે સુવે ને વહેલા ઉઠે વીર. આપણા લોકો ડાયા હતા, મૂર્ખા નહીં હતા. અર્લી ટુ બેડ એન્ડ અર્લી ટુ રાઈઝ મેક્સ મેન હેલ્ધી વેલ્ધી એન્ડ વાઇસ. હવે આટલી સામાન્ય સમજદારી ન હોય અને ઘર ઘરમાં કંકાસ કરીને ઊભા હોય. આજના છોકરાઓ 8 વાગે ઉઠે છે, બિચારા 1 વાગે સૂવે છે. હવે આટલી સમજદારી ન હોય તો વડીલ થવાનો આપણને હક પણ નથી. પછી આ વાતો સમજાય ત્યારે કેટલા કુટુંબમાં શાંતિ થઈ ગઈ. ઝઘડાનું કારણ જ આ, બસ મોડા ઉઠે છે અને તું વહેલો ઉઠીને કયો વાઘ મારે છે? ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે વહેલો સૂવે તો વહેલો ઉઠે ને મોડો ઉઠે તો મોડો સૂવે. પછી મેં હસતા હસતા કીધું કે ઊંઘમાં માણસ ભગવાન પાસે હોય છે અને જાગે ત્યારે માણસ પાસે આવે છે. ત્યારે માણસ પાસે આવે ત્યારે ગડબડ શરૂ થાય, ભગવાન પાસે હોય ત્યારે બહુ શાંતિ હોય. તો છો ને ભગવાન પાસે અડધો કલાક વધારે બેસતો. કંઈ વાતમાં દમ ન હોય ને ઝઘડા ઊભા કરવાના છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? 7 કલાકની ઊંઘ માણસને જોઈએ છે. એમાં 1 કલાક વધારે હોય તો નુકસાન નહીં, 1 કલાક ઓછો હોય તો એ બહુ વાંધો નહીં. 7 એવરેજ કહેવાય. પછી કોઈને 6માં કામ પતી જાય ને કોઈને 8 પણ જોઈએ. પણ 8 જોઈતા હશે એ માણસ ખરાબ નથી. એને સારી ઊંઘ મળી હશે ને તો બાકીના 16 કલાકમાં તમારાથી ડબલ કામ કરી નાખશે. ઊંઘ એ આરામ છે,
અને આરામ કોઈ દી હરામ ન હોય, આરામમાં તો રામ છે. આળસ હરામ હોય, આરામ હરામ ન હોય. આરામ ન મળે તો કોઈ કામમાં રામ ન રહે. ડ્રાઈવર આખી રાત જાગ્યો હોય તો દિવસે એના ભેગા પ્રવાસ કરવાનું મન થાય? જો કોઈ ડ્રાઈવર એમ કહે કે આખી રાત જાગ્યો છું, તો આપણે અડધો ડઝન પાન ખિસ્સામાં રાખવા પડે ને કે ખવડાવવું પડે એને કે ભાઈ ખા. એટલી માવજત કરીએ જેટલી ભગવાનની પણ નહીં કરીએ. એનું કારણ એનું એક ચોખ્ખું આપણને બતાવી નાખે. તેથી આરામમાં રામ છે, પણ સમજ્યા વગર માણસો ગમે તેમ બોલ્યા કરે. આરામ ખરાબ નથી હોતો, આળસ ખરાબ હોય છે. આળસુ માણસ નુકસાન કરે. 18 કલાક પડ્યો જ રહે માણસ કામનો નહીં, પણ 7-8 કલાકની રિઝનેબલ ઊંઘ માણસ લેતો હોય તો ખુશ થવા જેવી વાત છે. કોઈના ઉપર ચીડાઈ જાઓ નહીં અને કારણ વગરના કંકાસ ઊભા કરો નહીં. ગોઠવી કાઢો ટાઈમ ટેબલ એ રીતનું. અને અમે જમવાનું 12-1 વાગે હોય તો 6 વાગે 5 વાગે ઉઠીને શું વાગ મારવાનો છે? ઠીક છે, શાંતિ મળે, સાધના માટે અનુકૂળ સમય છે. હવે એ બી ક્યાં મળે છે? મુંબઈમાં ખાલી 1 કલાકની રાત હોય છે. 2:30 વાગ્યા સુધી બધું ચાલતું હોય ને 3:30 બધું શરૂ થઈ જાય. પછી હવે સાધના કરવી હોય તો 2:30 થી 3:30 1 જ કલાક બાકી છે. 4 વાળા ઉઠવાનું પણ કામ થતું નથી. હવે ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે માણસને એક સમજતા આવડવું જોઈએ. અન્ડરસ્ટેન્ડિંગ છે ને આ મોટામાં મોટી વાત છે. ત્યારે પ્રાણી માત્રમાં ભગવાન છે, જાગૃતિમાં પણ ભગવાન છે, ઊંઘમાં પણ ભગવાન છે, પ્રકાશમાં પણ ભગવાન છે, અંધકારમાં પણ ભગવાન છે, જીવનમાં પણ ભગવાન છે, મૃત્યુમાં પણ ભગવાન છે. ભગવાન શિવજી સ્મશાનમાં બેઠા છે. શા માટે? હું જ છું, આવો મારી પાસે. ત્યારે જીવનમાં જો ભગવાન હોય તો મરણમાં બીજું કોણ છે? મરણમાં પણ એ જ છે, બાવળમાં બી એ જ છે ને ગુલાબમાં પણ એ જ છે. ગુલાબનું પણ મહત્વ છે ને બાવળનું પણ મહત્વ છે. તેથી બધાની અંદર એની એ વાત છે. કચ્છી ભાષામાં ન બોલતો તો કહેવત છે, સારે કે પણ જી અને ખૂટને કે પણ જી, ખૂટલ નવે જગ મેં તો સારા ચોવાજે પોકી. સારા માણસો એ સારા અને ખૂટલ માણસો એ સારા. ખૂટલ હોય તો આ સારા કહેવાય ને. બધા ખૂટલ તો ઓળખો કેમ કે સારો કોણ? તેથી ખૂટલ માણસ પણ સારા માણસની કિંમત વધારે છે. 5-25 ખૂટલ જોયા હોય ને તો એકાદ સારા માણસની કિંમત ખબર પડે કે આ બધા ખૂટલ છે ને આ માણસ કેવો સારો છે. તેથી પ્રત્યેકની કિંમત છે. સાદી ભૂતમ, ભૂત માત્રની અંદર, પ્રાણી માત્રની અંદર. પણ એ અઘરું પડતું હોય તો બધા પ્રાણીઓમાં ભગવાન જોવાની ક્ષમતા ન હોય તો એનો એક સ્ટેપિંગ સ્ટોન છે કે બધા પ્રાણીઓને કમસે કમ ભગવાન ના સમજો. વાલિયામાં ભગવાન જોવાની નારદની હિંમત હોય, પણ ભગવાન નો છે વાલીઓ કમસે કમ. જો ભગવાને જોયા હોત તો ઉપદેશ કેમ થાય? ભગવાનનો ઉપદેશ થાય? તો વાલીઓ એ ભગવાન નો છે એમ સમજે તો નારદ ઉપદેશ કરી શકે. અને પછી ખરેખર ભગવાનનો કરી પણ નાખ્યો એને. આ ભગવાનનો જ છે, જરા બગડ્યો છે, દ્રષ્ટિ મળશે તો ખરેખર મહાન થશે. અને પછી વાલ્મીકી એટલો મહાન થયો કે રામાયણ જેવો ગ્રંથ લખ્યો જે હજારો વર્ષથી અનેક લોકોને જીવન આપે છે. ત્યારે ભગવાન છે એ માણસમાં એ જોવાની હિંમત ન હોય તો એ ભગવાન નો છે એમ સમજીએ ને તો પણ કટુતા ઓછી થઈ જાય. ભગવાન નો થયા પછી કટુતા ઓછી થઈ જાય. ત્યારે જીવનની અંદર સાદીભૂતમ, ભૂત માત્રોમાં જે પરમાત્માને જુએ છે કાં તો ભૂત માત્રોને પરમાત્માના સમજે છે. તો અધિદૈવ માટે દેવતાઓ, બધા દેવતાઓમાં ભગવાન છે. આ નવગ્રહો છે ને એવા દેવતાઓ જ છે. એમાં ભગવાન જુઓ પછી ત્રાસ ના થાય. અને એ બધા ભગવાનની આજ્ઞા મુજબ ચાલે છે. કોઈના પર ચીડાઈ ન જાઓ. તમે ટ્રાફિકના રૂલ્સનો ભંગ કરો ને પોલીસ તમને પકડે, તમે પોલીસને ગાળ આપો, એ ગવર્મેન્ટનો માણસ છે, શું કરે? એની ડ્યુટી છે. તેથી પોલીસની પછવાડે જેમ ગવર્મેન્ટ જુઓ તેમ દેવતાઓની પછવાડે ભગવાન જુઓ. ભગવાનની આજ્ઞા વગર તમને શનિ પજવી શકતો નથી. પછી શનિના જપ કરાવો ભગવાનને ભૂલીને તો એ પોલીસને લાંચ આપીને ટ્રાફિક રૂલનો ભંગ કરવા જેવું છે. તેથી આપણને બધી ખોટી ટેવો પડી ગઈ છે. પોલીસને આપણે પોલીસ તરીકે ઓળખીએ છીએ, એને ગવર્મેન્ટનો માણસ સમજો, લાંચ આપવાનું મન નહીં, આખી વ્યવસ્થા ખરાબ થશે. તેથી પોલીસને પોલીસ સમજ્યા કે તમે એને તમારા પાપનો ભાગીદાર બનાવો છો, કાં એને છેતરીને પાપ કરવાના પ્રયત્ન કરો છો. પણ એ ગવર્મેન્ટ છે અને એને નુકસાન નહીં થવું જોઈએ, એનો આ રિપ્રેઝેન્ટેટિવ પ્રતિનિધિ છે. તેથી એને માનવું ને ગવર્મેન્ટને માનવા જેવું છે. તેમ શનિમાં રાહુ કેતુ મંગળ બધા પનિશમેન્ટ કરે છે, આપણા ગુનાઓની સજા છે, આપણા પાપનું પરિણામ છે. તો ભગવાનના આજ્ઞાથી જ આ લોકો કામ કરે છે. ધ્યાનમાં આવશે તો એ બી ખરાબ લાગશે નહીં. અને પછી શનિ મંગળ રાહુ કેતુ આ લોકોને પજવી પણ શકતા નથી. મામાશ્રિત્ય ભગવાનને શરણે ગયો. હું ઘણી વાર કહું છું, કોઈ શેઠના બંગલે જાઓ અને કૂતરો ભસવા લાગે તો એની સામે ભસાય નહીં. શેઠને બોલાવાય, શેઠ તરત આવીને પોતાના કૂતરાને બોલાવી દે, ટોમી કમ હિયર, ધીસ ઇઝ માય મેન, આ તો મારો મિત્ર છે, એની સામે ભસાય નહીં. તરત કૂતરો પૂછડી પટપટો તો ભાગી જાય. પછી આપણે આરામથી બંગલામાં જઈએ.
તેમ શનિ મંગળ રાહુ કેતુ જો આપણા સામે ભસવા લાગે તો સામે ભસાય નહીં, ભગવાનને કહી દેવાનું, ભગવાન તરત બોલાવે, ટોમી કમ હિયર, ધીસ ઇઝ માય મેન. હા, આની પાછળ પડાય નહીં. ભગવાનના પનોતા પુત્રને પનોતી નડતી નથી. તેથી બધા જ દેવોની પછવાડે ભગવાનનો હાથ જો દેખાય ને તો કોઈ પછવે જ નહીં આપણને. મૃત્યુમાં પણ ભગવાન દેખાય. પ્રયાણ કાલે બી છે મામ, યમરાજ સામે આવીને ઉભો રહે ને તો યમરાજ પણ ભગવાનનું જ સાધન છે. માર્કંડે ભગવાનને સરને ગયો, પછી યમરાજાને હાથ લગાડ્યા નહીં. શિવજીએ તરત ત્રિશૂળ ઉપાડ્યું. પછી ઘણા લોકોને એમ થાય કે થોડીક ભૂલ થઈ ગઈ, તે વખતે શિવજીએ યમરાજને પતાવી નાખ્યો તો આ કાયમની ઝંઝટ મટી જતે. મટે નહીં. યમરાજ પોસ્ટ છે, એક યમરાજ જાય તો બીજો યમરાજ આવે, એક ગવર્નર જાય તો બીજો ગવર્નર આવે કે નહીં. તેથી યમરાજ તો ખાલી રિપ્રેઝેન્ટેટિવ છે, એ મરી જાય તો પછી બીજો આવીને ઊભો રહે ત્યાં, પણ એ વ્યવસ્થા ચાલવી જ જોઈએ. તેથી પ્રયાણ કાલે પીછે મામ વિદુઃ, પ્રયાણ કાળમાં પણ યમરાજના પણ એને ભગવાનના દર્શન થાય છે. તેથી સાધિભૂત ભૂત માત્રમાં ભગવાનને જુએ, દેવ માત્રમાં ભગવાનને જુએ અને સત્કર્મ માત્રમાં ભગવાનને જુએ. કોઈ પણ યજ્ઞ ચાલતો હશે, ભગવાનની પ્રતિષ્ઠા હોવી જોઈએ. ન હોય તો દક્ષ પ્રજાપતિના યજ્ઞની જેમ ધ્વંસ થઈ જાય. દક્ષ પ્રજાપતિ પોતાને બહુ દક્ષ માનતો હતો. જરાક શક્તિ સંપત્તિ સત્તા આવે ને એટલે માણસો પોતાને દક્ષ માનવા જ લાગે. મારા જેવો ચતુર કોઈ નહીં, મારા જેવો ડાયો કોઈ નહીં, હવે ભગવાનની જરૂર શું? તેથી યજ્ઞમાં શિવજીની ઉપેક્ષા કરી અને પરિણામે આખો યજ્ઞ ખલાસ થયો. ત્યારે સત્કર્મ પણ ખલાસ થાય જો ભગવાનને ધીરે ધીરે સાઈડમાં કાઢી નાખવામાં આવે તો. અને દક્ષ માણસો આ જ કામ કરે, ભગવાનના નામે કામ શરૂ કરે ને ધીરે ધીરે ભગવાનને હટાવતા જાય ને પોતે ધીરે ધીરે ઘૂસતા જાય અને પોતે જ ભગવાનના સ્થાને આવીને ઊભા રહી જાય. પણ એને ખબર નથી તું દક્ષ હોય તો પેલો તારો બાપ છે. તેથી ભગવાનની આંખમાં ધૂળ નાખી જ શકાતી નથી. સત્કર્મો પણ ખલાસ થઈ જાય જો એમાં ભગવાન ન દેખાય તો. પ્રાણ પ્રતિષ્ઠા પ્રત્યેક ઠેકાણે ભગવાનની જ હોવી જોઈએ. ત્યારે ભૂત માત્રમાં ભગવાન છે, દેવ માત્રમાં ભગવાન છે, યજ્ઞ એટલે સત્કર્મ માત્રમાં ભગવાન છે. સાધિ ભૂતાજ દૈવમ મામ, સાધિ યજ્ઞમ છે એ વિદુ. આ જેને બરાબર ખબર પડી છે તે પ્રયાણ કાલે બી છે, પ્રયાણ કાળમાં પણ યુક્ત ચેતસ ભગવાન જોડે જ જોડાયેલો હોય. શરીરની તો પીડાઓ થાય, શરીર પોતાનું કામ કરે, પણ એમનું મન ભગવાનમાં છે. યુક્ત ચેતસા. મહાપુરુષોને પીડા નહીં થાય. શંકરાચાર્યને ભગંદરનો રોગ હતો. ઘણા ઘણા મોટા મોટા માણસોને કેન્સર જેવા રોગો પણ થાય. એમાં શું છે? એ તો શરીરનો એક ધર્મ છે, કંઈક થાય બગાડ શરીરની અંદર, પણ એમનું ચિત્ત ભગવાનમાં યુક્ત હોય. તેથી બહારથી પીડા દેખાતી હોય, અંદર આ લોકો આકુડ વ્યાકુડ ન હોય અને અંદરની ખબર કોઈને જ પડે નહીં. એટલે ખરો જે તાળો છે ને અંદરનો છે. બહાર દેખાડવું એ જુદું અને અંદર હોવું એ જુદું. કેટલાક માણસો બહાર પીડાતા જ ન હોય, અંદર પીડાતા હોય, એ દાંભિક માણસ કહેવાય. અને કેટલાકની પીડા ભલે બહાર દેખાતી હોય પણ અંદર બહુ સ્વસ્થ અને શાંત હોય. રામકૃષ્ણ પણ ઘણા પીડાયા હતા મરતી વખતે, પણ એની ટોચ જુદી હોય. યુક્ત ચેતસા. તેથી ભગવાન જોડે જેનું ચિત્ત સંલગ્ન છે, શરીર પોતાની પીડા ભોગવે. આ તો યંત્ર છે, યંત્રમાં ખરાબી આવે. સારા માણસની મોટર ખરાબ ના થાય એવું કોને કીધું? ટ્રાવેલિંગ કરતો હોય તો રસ્તામાં મોટર ખરાબ થઈ જાય. તો આવી એક મોટર જ છે. શરીર શું છે? મોટર છે, એ વાહન છે. કર્મના વાહન વિશે બેસી જવું રે, બીજું આ જગતમાંથી શું લઈ જવું રે. આ બધી વાહનો આત્મા છોડી જ જવાના છે. ધનાની ભૂમૌ પસવસ્તે ગોષ્ઠે ભાર્યા ગ્રહદ્વારી જન સ્મશાને દેહશ્ચિતાયામ. આ દેહ પણ છોડી દેવાનો અને આગળ પ્રવાસ કરવાનો છે. તેથી દેહની પીડા કરતા આત્મા અલિપ્ત છે. પણ ખબર કોને પડે? યુક્ત ચેતસ. ભગવાન જોડે જેનું મન જોડાઈ ગયું હોય, એનું મન ભગવાનમાં રમતું હોય. પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તઈ કંઠા વિરોધ અનવધૌ સ્મરણમ કુતસ્તે. તેથી ભક્તો કે છે ભગવાન હંમેશા અમારું મન તમારામાં જોડાયેલું રહે, અને તો જ છેલ્લે જોડાયેલું રહેશે, નહીં તો નહીં રહે. આ જે લાઈન છે ને એમાં 8મા અધ્યાયના બીજ છે. પ્રયાણ કાલે પીછ મામ એ મામ એ વિદુ યુક્ત ચેતસઃ. પ્રયાણ કાલની વાત આવીને અર્જુનને આ વાત ગમી કે દુનિયા છોડીને જવાનું હોય ત્યારે કંઈક યુક્ત ચિત્ત થવાય તો કલ્યાણ થઈ જાય આપણું. તેથી એ પ્રશ્ન પકડીને અર્જુન પ્રશ્ન પૂછે છે. પણ અર્જુન આવો લાલચુ છે ને સીધો આવો પ્રશ્ન પૂછે છે એમ ના લાગે. એટલે બીજા આડા આવડા પ્રશ્નો પણ અર્જુને ઘણા બધા પૂછ્યા છે. એક સાયકોલોજી છે. ત્યાંથી 8મો અધ્યાય શરૂ થાય છે. એટલે 7મા અધ્યાયના છેલ્લા શ્લોકની અંદર 8મા અધ્યાયનું બીજ મૂકે છે અને ત્યાં અધ્યાય પૂરો કરે છે. ત્યાર પછી 8મો અધ્યાય શરૂ થાય છે. તેના 2 શ્લોકનું આપણે પારણ કરી રાખશું આવતા રવિવારને માટે. અર્જુન ઉવાચ કિમ તદ બ્રહ્મ કિમ અધ્યાત્મમ
किं कर्म पुरुषोत्तम अधिभूतं च किं प्रोक्तम् अधिदैवं किमुच्यते अधियज्ञ कथं कोत्र देहेऽस्मिन् मधुसूदन प्रयाणकाले च कथं ज्ञेयोषि नियतात्मभिः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः।